ગુડ મોર્નિંગ મહાદેવ અને જય શ્રી રામ મિત્રોને. મિત્રો આપણે વાડીએ તો આવી ગયા અને કેવો વરસાદ થયો તે સાહ જોવા આવ્યા. વાય ફૂલ ભરાઈ ગઈ જોઈએ. कैसा लगा मेरा मजाक? હા ભાઈ હોન્ડા લઈને જાય છે. આ રોડના કાંઠે વાડી છે અને આ સા ધડો પહેર્યો એ જોવા આવ્યો. વરસાદ થયો ને એટલા માટે. ખૂટીઓ આવ્યો ભાઈ. ખટિયાના ભગાડો ભાઈ. कमाल है यार, कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. बहुत दर्द हो रहा है भाई. હા ભાઈ પણ વાડી આવી ગઈ છે ચેક કરવા કે ખેતરમાં વાવવા જેવું થયું કે નહીં. હા ભાઈ ભાઈ કે જો આ ભાઈ 2 નંબર જવું એ લાજુ આમ આંગળીઓ કરે. તો નાલીમાં ઠોકી દઉં આખી રાવલિયા ઊંડામાં ઠોકી દે પછી ગમે એમ જાય. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. હવે આપણે વાવણી કરવાની છે એટલા માટે હું બી લઈને જાઉં છું વાડીમાં. આ ખેતરમાં વાવણી કરવાની છે અને સનેડો વયો ગયો છે વહીણીને બે. હવે માંડવી વાવવાની ચાલુ કરી દીધી છે અને સનેડો જાય છે અને દી એટલો રહ્યો. સુમિતભાઈ જાય છે એટલામાં માંડવી વાવી દીધી છે અને હવે એલું બહુ હતું ને તે હાલ્યું નહીં એટલે કાલે વાવવાનું છે. હવે બીજી વાડીમાં વાવણી થાય છે. આ ખેતરમાં વાવણી થઈ ને આ ભાઈ આગતરું બહુ વાવી દીધું એટલે માંડવી ઉગી ગઈ. આ ભાઈ ડિસ્કા કરે ભાઈ. अरे कहना क्या चाहते हो? વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો.